जय हिंद वंदे मातरम। दोस्तों स्वागत है तमारू फेमस एकेडमी यूट्यूब चैनल पर। तो मित्रों आजना विडियोनी अंदर आज આપણે ફિલ્ડ ઓફિસરની પરીક્ષા માટે જે મહિલા અને બાળ વિકાસને લગતી યોજનાઓ જે 10 માર્ક્સની પૂછવાની છે એના વિશે આજે આપણે સંપૂર્ણ યોજનાઓને કવર કરવાના છીએ। આપણા સિલેબસમાં ટોટલ 6 યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ 6 યોજનામાંથી ઓકે જે મહિલા અને બાળ વિકાસને લગતી જે 6 યોજનાઓ આપેલી છે એ 6 યોજનામાંથી આજે 5 યોજના આપણે આ વિડિયોની અંદર કવર કરી છે। ઓકે જે મહિલા અને બાળ વિકાસને લગતી યોજનાઓ આપણા સિલેબસમાં આપેલી છે। આ 10 માર્ક્સ મિત્રો રોકડા છે। તો ચાલો મિત્રો શરૂઆત કરી નાખીએ આપણે આજના આ વિડિયો લેક્ચરની। તો ચાલો મિત્રો તો પહેલા જ આપણા સિલેબસમાં મિત્રો જે યોજના આપવામાં આવી છે એ છે મિત્રો એ યોજનાનું નામ છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના। ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના। ઓકે એકદમ તો પરીક્ષાની અંદર વાત કરીએ તો 2025 માં જ હમણાં તાજેતરમાં જે દિવ્યાંગ ભરતીનું ફિલ્ડ ઓફિસરનું પેપર લેવામાં આવ્યું હતું એમાં એકદમ જે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા એનું એનાલિસિસ કરીને જ આપણે આખો જે આ યોજનાનો કન્ટેન્ટ છે તે તૈયાર કર્યો છે। ઓકે આધારભૂત જે વેબસાઇટ છે તેમાંથી। તો પહેલી યોજના છે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના। તો વાત કરીએ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના એ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ સામાજિક કલ્યાણ યોજનામાંથી એક મહત્વપૂર્ણ યોજના છે। ઓકે આ ગુજરાત સરકારની યોજના છે। કોની યોજના છે? ગુજરાત સરકારની યોજના છે। આગળ વાત કરીએ કે આ યોજનાનો જે મુખ્ય હેતુ છે જે ગંગા સ્વરૂપ આર્થિક સહાય જે યોજના છે આ યોજનાના મુખ્ય હેતુની આપણે મિત્રો વાત કરીએ તો વિધવા મહિલાઓને આર્થિક રીતે સક્ષમ આત્મનિર્ભર અને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થવાનું આનો ઉદ્દેશ્ય રહેલો છે, હેતુ રહેલો છે। ઓકે આ પ્રશ્ન પૂછાયો તો મિત્રો હમણાં તાજેતરમાં જે દિવ્યાંગ ભરતી ફિલ્ડ ઓફિસરનું પેપર લેવામાં આવ્યું હતું એની અંદર કે ભાઈ જે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના છે આનો હેતુ શું છે? તો કે આનો હેતુ છે કે ભાઈ વિધવા મહિલાઓને આર્થિક રીતે સક્ષમ આત્મનિર્ભર અને ગૌરવપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થવું। ક્લિયર? ચાલો હવે આગળ વાત કરીએ આપણે। તો આ યોજનાની હવે આપણે મિત્રો મુખ્ય વિગતોની આપણે હજી આપણે આગળ ચર્ચા કરીએ। ઓકે ત્યારબાદ આપણે શોર્ટમાં પણ એને જોઈ લેશું। ઓકે આપણે શોર્ટમાં પણ જોશું। સૌ થોડીક ડિટેલમાં આપણે આની ચર્ચા કરી લઈએ। હવે વાત કરીએ કે ભાઈ લાભાર્થી આ યોજના માત્ર વિધવા ગુજરાતની નિવાસી મહિલાઓ માટે છે। આ યોજના કોના માટે છે? આ યોજનાઓ છે માત્ર વિધવા મહિલા અને ગુજરાતની પાસે મહિલા। ઓકે ગુજરાત સિવાય અન્ય રાજ્યની માત્ર ગુજરાત રાજ્યની વિધવા મહિલાઓને આ યોજના લાગુ પડે છે। આર્થિક સહાયની મિત્રો વાત કરીએ તો આ યોજના અંતર્ગત લાભાર્થીને દર મહિને 1250 રૂપિયા। ઓકે આ પ્રશ્ન પણ પૂછાયેલો છે હમણાં ગઈ પરીક્ષાની અંદર કે આ દર મહિને 1250 ની આર્થિક સહાય આપવામાં આવે છે। અને આ સેના મારફતે આ સહાય આપવામાં આવે છે? તો કે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા સીધા જ તેમના બેંક અકાઉન્ટમાં આ રૂપિયા ડાયરેક્ટ જમા થાય છે। ઓકે દર મહિને 1250 રૂપિયા। ઓકે દર મહિને 1250 રૂપિયા ડીબીટી મારફતે। ક્લિયર છે? ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ બજેટ અને લાભાર્થીઓ વિશે। તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે 3015 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું। ઓકે અને અત્યાર સુધીમાં વાત કરીએ તો 16,49,000 વિધવા મહિલાઓને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે। બરોબર તો આ ખાસ યાદ રાખવાનું છે દર મહિને 1250 રૂપિયા। ક્લિયર? અને વર્ષ 2025-26 નું જે બજેટ હતું એમાં આ યોજનામાં આટલા 3015 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે આ યોજનાની જે આવક મર્યાદા કેટલી છે એના વિશે બી આપણે ચર્ચા કરીએ। ચાલો તો ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની વાત કરીએ તો આ યોજનાની આવક મર્યાદા કે આ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 1,20,000 સુધી અને શહેરી વિસ્તારમાં 1,50,000 સુધી હોવી આવશ્યક છે। ઓકે આ એની આવક મર્યાદા છે। ઓકે ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ભાઈ અવસાન બાદ પુત્ર અથવા પુત્રીની ઉંમર શરત। પૂર્વમાં જ્યારે સહાય પુત્ર 21 વર્ષ સુધીની ઉંમર સુધી જ હતી તે શરત હવે રદ કરી દેવામાં આવી છે અને લાભ આજીવન પ્રાપ્ત થતો હતો। ઓકે હવે વાત કરીએ પહેલા શું હતું? પહેલા
ઓકે, પેલા આ યોજનામાં એવું હતું કે ભાઈ જે લાભાર્થી મહિલા છે એનો પુત્ર અથવા પુત્રી 21 વર્ષનો જો થઈ જાય તો પછી આ યોજનાની તે વિધવા સ્ત્રીને સહાય મળવી બંધ થઈ જતી, પરંતુ હવે આ નિયમને રદ કરી દેવામાં આવ્યો છે. એટલે કે જો પ્રશ્ન પૂછાય કે જે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો જે લાભ છે તે વિધવા મહિલાઓને કેટલી ઉંમર સુધી મળી શકે છે, તો કે આજીવન સુધી મળે. ઓકે, આજીવન સુધી, જ્યાં સુધી તે જીવે છે ત્યાં સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. ઓકે, આની કોઈ ઉંમર મર્યાદા નથી. ઓકે, ચાલો, પહેલા હતી પણ હવે આ રદ થઈ ચૂકી છે. હવે આ યોજના માટે અરજી કેવી રીતે કરી શકાય છે એના વિશે વાત કરીએ કે અરજી ફોર્મ કટક અધિકારી મામલતદાર ઓફિસ અથવા તમારા ગામ શહેરના જનસેવા કેન્દ્ર હોય ત્યાંથી આજે મેળવી શકાય છે. ઓકે, જરૂરી દસ્તાવેજો સાથે. ચાલો, ત્યારબાદ વાત કરીએ કે આ યોજનાનો લક્ષ્ય શું છે. ઓકે, આનો શું લક્ષ્ય રહેલો છે તો કે આ યોજના વિધવા મહિલાઓને નાણાકીય રીતે સહારો આપે છે. બાળકોની શિક્ષણ, જીવન ખર્ચ અને દૈનિક જરૂરિયાતો માટે યોજનાની સહાય મદદરૂપ થાય છે. ઓકે, અને આવી રીતે આ સહાયથી જે મહિલાઓ છે તે આત્મનિર્ભર બને છે. ઓલ ઓવર આ યોજનાનો સારાંશ આપણે મિત્રો જોઈએ તો આ યોજના ગુજરાતમાં વિધવા મહિલાઓને માસિક આર્થિક સહાય 1250 આપવા માટે છે અને તેનું બજેટ વધારીને કેટલું 3015 કરોડ સુધી પહોંચાડવામાં આવ્યું છે. ઓકે, તો હવે મિત્રો આની આપણે એકદમ શોર્ટકટમાં આપણે ચર્ચા કરી લઈએ તો કે ભાઈ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના જે વિધવા મહિલાઓ, ગુજરાતની વિધવા મહિલાઓ માટે છે. આની વાત કરીએ તો ગુજરાતની મહિલાઓ, જે લાભાર્થી મહિલા ગુજરાતની હોવી જોઈએ. દર મહિને 1250 રૂપિયા આપવામાં આવે છે ડીબીટી મારફતે. અને કુલ લાભાર્થીઓ અત્યાર સુધી વાત કરીએ તો 17 લાખની આજુબાજુના લાભાર્થીઓ થઈ ચૂક્યા છે અંદાજિત. ઓકે, વર્ષ 2025-26ના જે બજેટમાં આ યોજના માટે 3015 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આવક મર્યાદાની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની આવક મર્યાદા 1,20,000 સુધી અને શહેરી વિસ્તારની જે આવક મર્યાદા છે તે 1.5 લાખ સુધી રહેશે. અને ઉંમરની વાત કરીએ તો લાઈફ ટાઈમ. ઓકે, આજીવન આ યોજના છે એનો જે લાભ વિધવા મહિલાઓ આજીવન સુધી મેળવી શકે છે. બરોબર, ચાલો. અને અરજી ક્યાં કરી શકાય તો કે મામલતદાર કચેરી છે, જનસેવા કેન્દ્ર છે. ઓકે, ચાલો, આપેલી જ આપણી યોજના હતી ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, આપેલી જ યોજના હતી. ચાલો, હવે ત્યારબાદ આપણા સિલેબસમાં બીજા નંબરની જે મિત્રો યોજના છે તે યોજનાનું નામ છે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. આનું નામ પણ ગંગા સ્વરૂપા છે પણ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. ઓકે, તો આ જે બીજા લગ્ન સંબંધિત યોજના છે તો વાત કરીએ આપણે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાની. તો ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના વાત કરીએ તો આપણને જે ગુજરાત સરકારની યોજના છે. આ યોજના શું છે તો કે આ યોજના વિધવા મહિલાઓના પુનઃલગ્નને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. પુનઃલગ્ન કરનાર વિધવા મહિલાઓને એકમુશ્ત નાણાકીય સહાય આપવામાં આવે છે જેથી તે નવા જીવનની શરૂઆત આત્મવિશ્વાસથી કરી શકે. આ એનો હેતુ રહેલો છે આ યોજનાનો. તો કે ભાઈ આ યોજનાનો મુખ્ય હેતુની વાત કરીએ તો વિધવા મહિલાઓને સામાજિક અને જે આર્થિક સુરક્ષા આપવી, પુનઃલગ્ન અંગેનો સામાજિક સંકુચ દૂર કરવો, ગૌરવપૂર્ણ અને આત્મનિર્ભર જીવનને પ્રોત્સાહન આપવું, મહિલાઓના અધિકારો અને સન્માનની રક્ષા કરવી. આ યોજનાના હેતુઓ રહેલા છે. ઓકે, તો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા જે છે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાના હેતુઓ છે અથવા હેતુ નથી? આવા પ્રશ્ન બની શકે છે. ગંગા સ્વરૂપ પુનઃલગ્ન આર્થિક સહાય યોજના તો કે લાભાર્થી આ યોજનાનો કોણ લાભ લઈ શકે? ઓકે, આ યોજના કોના માટે છે તો કે આના જે માપદંડો અહીં આપેલા છે કે લાભાર્થી કોણ બની શકે. તો આ યોજનાના માપદંડ અહીં આપવામાં આવેલા છે. એના વિશે વાત કરીએ તો અરજદાર ગુજરાતની નિવાસી વિધવા મહિલા હોવી જોઈએ, ગુજરાતની નિવાસી હોવી જોઈએ અને વિધવા મહિલા હોવી જોઈએ. પુનઃલગ્ન કાયદેસર રીતે નોંધાયેલ હોવા જોઈએ. પુનઃલગ્ન પ્રથમ વખત થયેલ હોવા જોઈએ અને પુનઃલગ્ન પછી નિર્ધારિત સમય મર્યાદામાં અરજી કરેલ હોવી જોઈએ. તો આના જે છે આ માપદંડો અહીં આપેલા છે. હવે એમાં મિત્રો મુખ્ય વાત આવે છે કે ભાઈ જે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનામાં
કેટલી સહાય આપવામાં આવે છે? ઓકે, મોસ્ટ ટાઈમ પ્રશ્ન તો અહીંથી જ મોટા ભાગે બનશે. ઓકે, બનશે આપણા કે મુખ્યત્વે તો કેટલી સહાય આપવામાં આવે છે તે જ, બરોબર. અને આવક મર્યાદા કેટલી છે એ. તો આની મિત્રો વાત કરીએ કે એક મુસ્ત સહાય એટલે કે એક વખત વર્ષની અંદર એક વખત આ સહાય મળે. કેટલા રૂપિયા છે? 50,000 રૂપિયા. કેટલા? 50,000 રૂપિયા મળવા પાત્ર થશે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનામાં. એક મુસ્ત એટલે કે એક વખત. કેટલી વખત? વર્ષમાં એક વાર. કેટલા ભાઈ? 50,000 રૂપિયા મળવા પાત્ર થશે. તો આ યાદ રાખશું આપણે. અને રકમ ડાયરેક્ટ એના ડીબીટી મારફતે ડાયરેક્ટ એમના બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે, બરોબર. હવે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો, જરૂરી ડોક્યુમેન્ટ કયા છે? તો કે ભાઈ અરજદારનું આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ઓકે, રાશન કાર્ડ છે, વિધવાપણાનો પુરાવો, પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર, પુનઃલગ્નનું નોંધણી પ્રમાણપત્ર છે, બેંક પાસબુકની નકલ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો છે અને આવકનો દાખલો જો માંગવામાં આવે તો. ઓકે, આ થોડી વધારાની માહિતી થઈ ગઈ. ડિટેલમાં પ્રશ્ન પૂછે તો, બાકી તો પ્રશ્ન તમારો આગળ આપણે આવ્યું તે અને ખાસ તો આમાંથી જ પૂછાવાની સંભાવના છે, બરોબર. ચાલો, હવે આ જે આ યોજના છે એની અરજી ક્યાં કરવાની રહેશે? તો આ યોજનાની અરજી પણ આપણે જે મામલતદાર કચેરી, સમાજ કલ્યાણ વિભાગ, ઘટક અધિકારી કચેરી અથવા તો જે જનસેવા કેન્દ્ર ઉપરથી આની આપણે અરજી કરી શકીએ છીએ. અરજીની પ્રક્રિયા પણ અહીં આપેલી છે. ઓકે, કે નિર્ધારિત ફોર્મ ભરવું, જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરી મામલતદારની કચેરી અથવા તો જે જનસેવા કેન્દ્ર છે એમાં ડોક્યુમેન્ટ સબમિટ કરી દેવાના. ઓકે, જેવા ડોક્યુમેન્ટ સબમિટ કરશો પછી તમારા જે આ સહાય છે તે ડીબીટી મારફતે બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. ત્યારબાદ જોઈએ કે ભાઈ પરીક્ષા માટે આપણે એકદમ શોર્ટમાં નજર મારી લઈએ તો કે આ યોજનાનું નામ છે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. કોના દ્વારા આ કાર્યરત છે? તો કે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ. ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આ યોજના કાર્યરત છે. લાભ કેટલો મળે છે? તો કે વર્ષમાં એક વખત 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. લાભાર્થી કોણ આનું લાભાર્થી બની શકે છે? તો કે વિધવા મહિલાઓ. ઓકે, વિધવા મહિલાઓ, પુનઃલગ્ન કરેલ હોય એવી ગુજરાતની વિધવા મહિલાઓ માટે. અને આનો હેતુ શું છે? તો કે સામાજિક આર્થિક પુનઃ સ્થાપન. ક્લિયર? ચાલો, હવે આપણે આગળની ત્રીજા નંબરની યોજનામાં આગળ વધીએ. ચાલો, ત્યારબાદ મિત્રો સરસ મજાની યોજના છે જેનું નામ છે વહાલી દીકરી યોજના. કઈ યોજના? વહાલી દીકરી યોજના વિશે હવે આપણે જોઈએ. ઓકે, આ યોજનાને એકદમ મિત્રો રોકડિયા માર્ક્સ છે એટલે આપણે ખાસ આના ઉપર આપણે જે છે ફોકસ કરશું અને 10 માંથી 10 રોકડા માર્ક્સ મેળવશું. ચાલો, તો વાત કરીએ મિત્રો કે વહાલી દીકરી યોજના છે એની શરૂઆત કઈ તારીખે થઈ હતી? આ પ્રશ્ન પૂછાયો છે. ઓકે, ખાસ અગત્યનો છે. તો આ યોજનાની શરૂઆતની વાત કરીએ 2 ઓગસ્ટ 2019. ઓકે, 2 ઓગસ્ટ 2019 થી ગુજરાતમાં અમલમાં છે. તો આ યોજનાનો અમલ 2 ઓગસ્ટ 2019 થી ગુજરાતમાં થયેલો છે, વહાલી દીકરી યોજનાનો અમલ. અને ત્યારબાદ જન્મેલી દીકરીઓને આનો લાભ મળે છે, બરોબર. અને આ ખાસ યોજના જે લાભાર્થી કોણ બની શકે? ઓકે, આનું લાભાર્થી કોણ બની શકે? તો કે દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 અથવા બાદમાં થયેલો હોવો જોઈએ. ઓકે, આ ખાસ અગત્યનું છે. આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો કે આ યોજનાનો લાભ જે દીકરીઓ લઈ શકે જેનો જન્મ 2 ઓગસ્ટ 2019 અથવા તો તે બાદ થયેલો હોવો જોઈએ. ગુજરાત રાજ્યના નાગરિક હોવા જોઈએ. પ્રથમ 3 બાળકથી દીકરીઓ, પરિવારમાંથી 3 દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. લગભગ અહીં 3 નહીં, આઈ થિંક આનો પ્રશ્ન પૂછાયો લગભગ 3 છે. આના પહેલા જે પ્રશ્ન પૂછાઈ ચૂક્યો તો એમાં 2 હતું, હવે લગભગ વધારીને 3 કરી દેવામાં આવી છે, બરોબર. અને પરિવારની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? કે 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ઓકે, આ યોજનાનો લાભ લેવા માટે પરિવારની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ? 2 લાખ કરતાં કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ, બરોબર. ચાલો આગળ વાત કરીએ. ટૂંકમાં આખી યોજનાને આપણે મિત્રો આપણે જોઈએ તો વહાલી દીકરીની વાત કરીએ તો યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. આમાં કેટલો લાભ કેટલો મળે? તો કે ભાઈ કુલ 1,10,000 મળે. ઓકે, કેટલી સહાય આમાં આપવામાં આવે છે? 1,10,000 રૂપિયા. 1,10,000 રૂપિયા વહાલી દીકરી યોજના અંતર્ગત, બરોબર.
આમાં વાત કરીએ તો આ એક સાથે નથી આપવામાં આવતા, આ રૂપિયા જે હપ્તે હપ્તે આપવામાં આવે છે, એટલે કે ધોરણ 1 ની અંદર 4,000, ધોરણ 9 ની અંદર 6,000 અને 18 વર્ષ જે પૂર્ણ થાય ત્યારે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. ઓકે, આવી રીતે હપ્તે હપ્તે રૂપિયા આપવામાં આવે છે, બરોબર. ત્યારબાદ લાભાર્થીની આપણે વાત કરીએ કોનાનો લાભ લઈ શકે, તો કે 2019 પછી જન્મેલી દીકરીઓ. ઓકે, અને આવક મર્યાદા કેટલી છે? 2 લાખ રૂપિયા. અને આનો હેતુ શું છે? તો કે જન્મ પ્રોત્સાહન, શિક્ષણ અને બાળ લગ્ન અટકાવવાનો આનો હેતુ રહેલો છે. ઓકે, શોર્ટમાં પણ આખી માહિતી આપણે આપેલી છે, બરોબર છે. ચાલો, ત્યારબાદની મિત્રો આપણી યોજના છે પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્ર. પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્ર. ચાલો, તો વાત કરીએ, આ પહેલ ગુજરાત પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવી રહી છે, જેથી શિશુ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં આવીને સહાય અને માર્ગદર્શન સરળ રીતે મેળવી શકે. આ યોજનાનો હેતુ શું છે? તો કે આ યોજના પોલીસ સ્ટેશનમાં આવતા બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંભાળથી, ઓકે, ધ્યાનથી સાંભળવું, તેઓની સમસ્યાને સમજવું અને યોગ્ય કાઉન્સિલિંગ, માર્ગદર્શન આપવું, રાજ્યની વિવિધ સેવાઓ જેમ કે સાંસ્કૃતિકતા મદદ, કાનૂની મદદ, સલામતી માર્ગદર્શન એક જ છત નીચે પ્રદાન કરવી અને લોકો અને પોલીસ વચ્ચેનો જે અંતર ઓછો કરવો, એટલે કે લોકો અને પોલીસ વચ્ચેનું અંતર ઘટાડવું. ઓકે, તો આ તો એકદમ બેઝિક છે, ઓપ્શન ઉપરથી તમે જવાબ ટીક કરી શકો એવી આ યોજના છે. હવે એકદમ આપણે શોર્ટમાં સમજી લઈએ કે આ યોજના શું છે. તો વાત કરીએ પોલીસ સ્ટેશન આધારિત સહાય કેન્દ્ર યોજનાનું નામ છે. કોના માટે છે? આ કોના માટે છે? તો કે ભાઈ લોકો, ખાસ કરીને મહિલા, બાળકો અને વડીલો માટેની આ યોજના છે. શા માટે? ઓકે, શા માટે આ યોજના ઓકે મૂકવામાં આવી છે, અમલ કરવામાં આવી છે? તો કે ભાઈ કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સલાહ એક જ સટ નીચે આપવી. મુખ્ય સેવાઓ કઈ કઈ છે આ યોજના અંતર્ગત વાત કરીએ તો આપણે વુમન હેલ્પ ડેસ્ક છે, ઓકે, ચાઇલ્ડ વેલફેર ઓફિસર, ઓકે, 181 અભિયાન, ઓકે, આવી બધી સહાયો આ યોજના અંતર્ગત પ્રાપ્ત થાય છે. ચાલો, ત્યારબાદની વાત કરીએ આપણે, તો ત્યારબાદ આપણા સિલેબસમાં જે છેલ્લા નંબરની 6થા નંબરની આખી યોજના આપેલી છે, 5મા 8મા 6થા નંબરની, તે છે નારી સંરક્ષણ ગૃહ અથવા તો નારી સંરક્ષણ કેન્દ્ર. તો કે ભાઈ આ નારી સંરક્ષણ ગૃહ શું છે? તો નારી સંરક્ષણ ગૃહ એ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતું શું છે? આશ્રય ગૃહ છે. અહીં સંકટગ્રસ્ત, અસહાય, હિંસાનો ભોગ બનેલી મહિલાઓ અથવા તો યુવતીઓને સુરક્ષિત નિવાસ, ભોજન અને જરૂરી સહાય આપવામાં આવે છે, બરોબર. ત્યારબાદ જોઈએ આ યોજનાનો મુખ્ય હેતુ શું છે. આ યોજનાનો મુખ્ય હેતુ શું રહેલો છે એની વાત કરીએ તો મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને સુરક્ષિત આશ્રય આપવો, ઘરેલુ હિંસા, ત્યાગ, દુર્વ્યવહારથી પીડિત મહિલાઓને રક્ષણ કરવું, કાઉન્સિલિંગ, કાનૂની સહાય અને પુનઃસ્થાપન દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવી. ઓકે, આ યોજનાનું જે શોર્ટકટ પણ થોડુંક આપેલું છે. ચાલો, આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? ઓકે, નારી સંરક્ષણ ગૃહ જે યોજના છે આનો લાભ કોણ લઈ શકે છે? તો ઘરેલુ હિંસાનો ભોગ બનેલી મહિલાઓ છે, પતિ અથવા પરિવાર દ્વારા ત્યજી દેવાયેલી મહિલાઓ છે, માનવ તસ્કરી, શોષણ, દુર્વ્યવહારથી પીડિત મહિલાઓ છે, ઓકે, પોલીસ, કોર્ટ, NGO દ્વારા રેફર કરાયેલ મહિલાઓ છે, 18 વર્ષથી ઉપરની મહિલાઓ સામાન્ય રીતે, ઓકે, સામાન્ય રીતે આની જો કે વય ફિક્સ નથી, પરંતુ સામાન્ય રીતે 18 વર્ષ કરતાં વધારે ઉંમરની મહિલાઓને હોય છે. ચાલો, નારી સંરક્ષણ ગૃહમાં મળતી સુવિધાઓ કઈ કઈ છે? તો કે સુરક્ષિત રહેતા છે, ભોજન અને કપડાં છે, આરોગ્યની સેવાઓ છે, માનસિક કાઉન્સેલિંગ છે, કાનૂની માર્ગદર્શન છે, જરૂર પડે ત્યાં પુનઃસ્થાપન, પુનઃવસનની સહાય છે. ચાલો, તો કે ભાઈ આ નારી સંરક્ષણ ગૃહમાં પ્રવેશ કઈ રીતે મળે? નારી સંરક્ષણ ગૃહ કેન્દ્ર છે જે તે એમાં કઈ રીતે મહિલાઓ પ્રવેશ મેળવી શકે છે એના વિશે ચર્ચા કરવામાં આવી છે. તો કે ભાઈ પોલીસ સ્ટેશન દ્વારા કોર્ટના આદેશથી 181 અભિયમ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને પણ મહિલાઓ આની અંદર જે પ્રવેશ મેળવી શકે છે. NGO સમાજ કલ્યાણ અધિકારી દ્વારા પણ આજે નારી સંરક્ષણ ગૃહમાં મહિલાઓ પ્રવેશ મેળવી શકે છે. જરૂરી દસ્તાવેજો, ઓકે, કયા કયામાં આમાં જો આપણે નારી સંરક્ષણ ગૃહમાં પ્રવેશ મેળવવો હોય મહિલાઓને તો કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ જોશે?
તો કે ભાઈ ઓળખ પુરાવો, આધાર કાર્ડ વગેરે, કે આધાર કાર્ડ થઈ ગયું, પાન કાર્ડ થઈ ગયું વગેરે જો ઉપલબ્ધ હોય તો, પોલીસ કોર્ટ રેફરલ જો હોય તો, અને નોંધ તાત્કાલિક સ્થિતિમાં દસ્તાવેજ વિના પણ પ્રવેશ આપવામાં આવે. જો કે તાત્કાલિક પરિસ્થિતિ હોય તો કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી. તો વાત કરીએ નારી સંરક્ષણ ગૃહ ક્યાં મળે, તો દરેક જિલ્લામાં સરકાર દ્વારા માન્ય નારી સંરક્ષણ ગૃહ કાર્યરત હોય છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આનું સંચાલન કરવામાં આવે છે. ઓકે, પરીક્ષા માટે આપણે શોર્ટ નોટની વાત કરીએ તો યોજનાનું નામ છે નારી સંરક્ષણ ગૃહ. ઓકે, કયા વિભાગ અંતર્ગત આ કાર્યરત છે, તો મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આ કાર્યરત યોજના છે. લાભાર્થીની વાત કરીએ તો સંકટગ્રસ્ત મહિલાઓ, ઓકે, જે સંકટમાં મુકાયેલી મહિલાઓ કોઈ પણ કારણસર પીડિત હોય. હેતુ આનો શું રહેલો છે, આ યોજનાના હેતુની વાત કરીએ તો સુરક્ષા, આશ્રય અને પુનઃસ્થાપન. અને શેના દ્વારા પ્રવેશ તો મહિલાઓ મેળવે, તો કે પોલીસ છે, કોર્ટ છે, 181 અભિયાન હેલ્પલાઇન નંબર દ્વારા, અથવા તો કોઈ સ્થિતિ હોય ખરાબ તો ડાયરેક્ટ પણ પ્રવેશ મેળવી શકે છે. ઓકે, તો આ મિત્રો આપણે આ વિડીયો લેક્ચરની અંદર આપણે ટોટલ વાત કરીએ તો એક યોજના આપણી બાકી રહી છે. ઓકે, મિશન શક્તિ અંતર્ગત આવતી જે યોજનાઓ છે એ આપણે બાકી રાખી છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. બાકી તમારી મોટા ભાગે તમામ યોજનાઓ આની અંદર કવર થઈ ગઈ. અને પ્રશ્ન આમાંથી જ પૂછાય છે. ઓકે, એકદમ બેઝિક જ પ્રશ્ન આમાંથી પૂછાય છે. જો કે આમાં બાકી શું પૂછી શકાય. ઓકે, જે પૂછાતું હતું એ આપણે બધું લઈ લીધું છે. તો મિત્રો ફિલ્ડ ઓફિસર માટે આ સરસ મજાનો આપણે વિડીયો લેક્ચર આવતા રહેશે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફિલ્ડ ઓફિસરની તૈયારી માટે તમે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી મિત્રો અવશ્ય ડાઉનલોડ કરી લેજો. ફિલ્ડ ઓફિસરની પરીક્ષા માટે આ એપ્લિકેશન જે છે તમને ખૂબ હેલ્પફુલ સાબિત થશે. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.